આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 16। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, માતા, પિતા અને ગુરુઓની પૂજા મને અતિશય પ્રિય લાગે છે, કારણ કે એ પૂજા ગૃહસ્થ એવા દ્વિજાતિઓને આ લોક તથા પરલોકમાં મહાસુખ આપનારી થાય છે। માતા, પિતા અને ગુરુ જે આજ્ઞા કરે તે ધર્મ છે, કારણ કે એ ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને તુલ્ય છે। ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશના સમાન છે, તથા ત્રણ અગ્નિઓ દક્ષિણાગ્નિ, ગાર્હપત્ય, આહવનીય સમાન પૂજ્ય છે। હે વિપ્ર, આ ત્રણેય સ્વધર્મનિષ્ઠ હોય તેનો જ આવો મહિમા છે, પરંતુ અધર્મી હોય તો તત્કાળ ત્યાગ કરવા યોગ્ય પણ છે। જે દ્વિજાતિ ગૃહસ્થો આ ત્રણેયની સેવામાં પ્રમાદ કરતો નથી, તે ત્રિલોકી ઉપર વિજય મેળવે એમાં કાની સંશય નથી। તેથી માતા, પિતા અને ગુરુનો અનાદર ક્યારેય ન કરવો, હંમેશા તેમની અનુવૃત્તિમાં જ વર્તવું। તેમનો અનાદર કરવાથી સર્વે સત્કર્મો નિષ્ફળ થઈ જાય છે, કારણ કે તેઓની અવજ્ઞા કરનારાનું આ લોકમાં કે પરલોકમાં ક્યારેય શુભ થતું નથી। હે વિપ્ર, વેદનો અભ્યાસ કરનારા 10 શ્રોત્રિય બ્રાહ્મણો થકી વેદના અધ્યાપક આચાર્ય શ્રેષ્ઠ છે। આવા 10 આચાર્યો થકી અધ્યાપક જે સર્વે ક્રિયા કરીને પણ વેદનું અધ્યાપન કરાવે એવા ગુરુ અધિક શ્રેષ્ઠ છે। આવા 10 ગુરુ થકી પિતા શ્રેષ્ઠ છે, અને પિતા કરતા પણ માતા 10 ગણી શ્રેષ્ઠ છે, માટે તેઓ પૂજનીય છે। અને તેથી આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનારા ગુરુ અતિ શ્રેષ્ઠ છે, એવો મારો મત છે। કારણ કે માતા, પિતા ધર્મનું સાધન એવા શરીરના માત્ર સર્જક છે, જ્યારે ગુરુ તો જ્ઞાનનું પ્રદાન કરી શિષ્યને અનાદિ અવિદ્યારૂપ બંધન થકી છોડાવે છે। તેથી ગુરુ મહાન કહેલા છે। હે વિપ્ર, તે ત્રણેય દોષે યુક્ત હોય છતાં તેઓને પુત્રે દૂષણ ન આપવું, ક્રોધના આવેશમાં આવીને તાડન કરવું નહીં, તેમજ તિરસ્કાર પણ ન કરવો, પરંતુ સર્વ પ્રકારે તેઓને પૂજ્યપણે માનવા। જે ગુરુએ આત્મ સ્વરૂપનો બોધ આપી પોતાના શિષ્યનું અજ્ઞાન હરી મોક્ષની પ્રાપ્તિ કરાવી હોય, તેણે કરેલા ઉપકારને જાણતો બુદ્ધિમાન શિષ્ય ગુરુનો દ્રોહ ન કરે, કારણ કે જે ગુરુનું કાયા, મન અને વાણીથી પૂજન કરતો નથી તે શિષ્યની સર્વે વિદ્યા નિષ્ફળ જાય છે। જે પુરુષો ગર્વથી મોહ પામીને ગુરુનો અનાદર કરે તે ભ્રૂણ હત્યાના પાપ કરતા પણ અધિક પાપનો ભાગીદાર થાય છે, તેમાં કાની સંશય નથી। હે વિપ્ર, જે પુરુષે પિતાને પ્રસન્ન કર્યા તેમણે પ્રજાપતિ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા તુલ્ય, અને માતાને પ્રસન્ન કરી તેણે આખી પૃથ્વી દેવીને રાજી કરી છે। અને જેમણે ગુરુને પૂજ્યા તેમણે બ્રહ્મ એવા શ્રી વાસુદેવ ભગવાનની પૂજા કરી છે। તેથી ગુરુ તે માતા પિતા થકી પણ વધુ પૂજનીય છે, માટે પુત્રે માતા, પિતા અને ગુરુને નિત્ય અનુસરવું। એ ત્રણનો દ્રોહ કરનારા પુરુષો કુંભીપાક નરકમાં પડે છે, તેમાં કાની સંશય નથી। મિત્રનો દ્રોહ કરનારા, કૃતજ્ઞ, ખેતીનો નાશ કરનારા અને ગુરુની હત્યા કરનારા, આ ચારને જે પાપ થાય તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં પણ લખ્યું નથી, તેથી તે કર્મ ક્યારેય ન કરવું। હે વિપ્ર, ગૃહસ્થ પુરુષે પિતા આદિક ત્રણની સાથે ક્યારેય વિવાદ ન કરવો, તેમજ ઋત્વિજ વિપ્ર, મામા, દાસ અને અતિથિઓની સાથે પણ વિવાદ ન કરવો, અને વૃદ્ધ, બાળક, રોગી, જ્ઞાતિજનો
ભાઈ, પુત્રી, પુત્ર, કુળની સ્ત્રીઓ, સાસુ તથા પત્ની, તેમની સાથે પણ ક્યારેય વિવાદ ન કરવો, પરંતુ તેઓને સંતોષ પમાડી તેઓને વશ વર્તવું. તેઓને રાજી રાખવાથી સર્વે લોકો ઉપર વિજય પ્રાપ્ત થાય, તેમાં સંશય નથી. હે વિપ્ર, પોતાનું હિત ઈચ્છતા દ્વિજાતિ પુરુષે હંમેશા સત્શાસ્ત્રોનું સેવન કરવું. જો તે સત્શાસ્ત્રોના અર્થો સમજી ન શકાય તો સત્પુરુષોને પૂછવું. જો દ્વિજાતિ પુરુષ પ્રવૃત્તિ માર્ગનો બોધ કરાવનારી શ્રુતિઓને તથા જૈમિની આદિક ઋષિઓએ કહેલા પૂર્વ મીમાંસાદિક સત્શાસ્ત્રોને રૂઢી રીતે સમજ્યા વિના અને અભિપ્રાયને જાણ્યા વિના દોષી યુક્ત કહે, તે બ્રહ્મ હત્યારો છે. કંઠે પ્રાણ આવ્યા હોય છતાંની ગૃહસ્થે સંન્યાસીનું અન્ન ન ખાવું, કારણ કે તે અન્ન ગૌ માંસ તુલ્ય જાણવું અને તેમનું જળ સુરા તુલ્ય જાણવું. હે વિપ્ર, સંન્યાસીને સુવર્ણનું દાન કરીને, બ્રહ્મચારીને તાંબૂલનું દાન કરી અને ચોરને અભયનું દાન કરી દાતા પણ નરકમાં જાય છે. માટે તેઓને આ પ્રકારનું દાન ન કરવું. સંન્યાસીઓને પૂર્ણ પાત્ર ભરાય તેટલી સર્વરસે યુક્ત ભિક્ષા અતિ શ્રદ્ધાપૂર્વક આપવી. તેથી ગૃહસ્થને અનંત ગણું ફળ મળે છે. જે મનુષ્યો રોગીઓ માટે ઔષધાલયો, ભિક્ષુઓ માટે ધર્મશાળા બંધાવે અને તેઓની ઔષધિ તેમજ અન્નાદિકથી સેવા કરે, તેમને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જે સંન્યાસીને જોઈ ઊભા થઈ નમસ્કાર કરતા નથી, તેમના ચરણ ધોવા, આસન આપવું વગેરેથી સત્કાર કરતા નથી, તો તેણે પૂર્વે કરેલા સત્કર્મો નિરર્થક થઈ જાય છે. ભિક્ષાની યાચના કરનારા બ્રહ્મચારી, સંન્યાસી, ત્યાગી સાધુ અને બ્રાહ્મણોને જે ભિક્ષા આપતો નથી ને અપમાનિત કરે, તે પુરુષોને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. હે વિપ્ર, માતા, પિતા, ગુરુ, પત્ની, સંતાનો, આશ્રયે જીવતો, અભ્યાગત, અતિથિ અને અગ્નિ, આ નવનું ગૃહસ્થે નિત્ય પોષણ કરવું. પોતાનો ઉત્કર્ષ ઈચ્છતા મનુષ્ય ગરીબ, અનાથ અને વિદ્યાદિક ગુણોથી વિશિષ્ટ વ્યક્તિઓને યથાશક્તિ અન્ન આપવું. જો ન આપે તો પારકા ના ભાગ્ય ઉપર જીવતો થાય. તેથી સદ્ગૃહસ્થે ન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી પોતાનું પરલોકમાં હિત કરે તેવા યજ્ઞ યાગાદિક કરવા. અને જ્યારે દાન આપવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે સત્પાત્રમાં ભાવથી વિધિપૂર્વક દાન અર્પણ કરવું. જે ગૃહસ્થો શાસ્ત્રોક્ત વિધિનો ત્યાગ કરીને સ્વ ઈચ્છાનુસારે કુપાત્રમાં દાન આપે, તે દાન નાશ પામે છે. એટલું જ નહીં, પરંતુ દાન કરતા બાકી રહેલું દ્રવ્ય પણ વિનાશ પામે છે. તેથી વિધિપૂર્વક અને સત્પાત્રમાં દાન કરવું. હે વિપ્ર, વારંવાર અસત્ય બોલવાથી વિધિપૂર્વક કરેલા યજ્ઞ યાગાદિકનું સુકૃત ધીમે ધીમે નાશ પામે છે. તથા વિસ્મયપૂર્વક કહે, અહોહો, મેં કેવું મોટું તપ કર્યું. આવા સંકલ્પ માત્રથી અને પોતે કરેલા દાનનો સર્વત્ર પ્રચાર કરવાથી પુણ્ય નાશ થઈ જાય છે. તેમજ બ્રાહ્મણોનું અપમાન કરવાથી આયુષ્યનો નાશ થાય, માટે તેમ ન કરવું. તથા ગૃહસ્થે મત્સરનો ત્યાગ કરી વયોવૃદ્ધ, તપોવૃદ્ધ અને જાતિમાં અતિ શ્રેષ્ઠ જનોને યથાયોગ્ય વિનયપૂર્વક માન આપવું. બ્રાહ્મણોની વેદાદિક સત્શાસ્ત્રોનું અધ્યયન કરવાથી, ક્ષત્રિયોની શરીરની બુદ્ધિ આદિક શક્તિથી, વૈશ્યોની ધન અને ધાન્યાદિક સમૃદ્ધિથી અને શૂદ્રોની જન્મથી અર્થાત માતપિતાની શુદ્ધતા અનુસારે શ્રેષ્ઠતા છે. હે વિપ્ર, ભોજનની પંક્તિમાં પૂજન સમયે અને દાન આપવાના સમયે પોતાની આગળ રહેલા અને ક્રમ પ્રમાણે આવતા બ્રાહ્મણને છોડીને આગળ બીજાનો ક્યારેય સ્વીકાર કરવો નહીં. અર્થાત ક્રમનો ભંગ કરીને દાન આપવું નહીં. કારણ કે
બ્રાહ્મણના અતિક્રમણમાં જે દોષ શાસ્ત્રમાં કહ્યો છે તે દોષ મૂર્ખ વિપ્રમાં પણ હોય નહીં. કારણ કે બળતા અગ્નિને છોડી ભસ્મમાં કોઈ હોમ કરે નહીં. આ જ રીતે એક પંક્તિમાં બેઠેલા વિદ્વાન બ્રાહ્મણને જોઈ સામાન્ય બ્રાહ્મણને છોડી દેવો નહીં. આવો અભિપ્રાય છે. બ્રાહ્મણ તો અગ્નિ સમાન તેજસ્વી છે. આવી રીતે ગૃહસ્થ બ્રાહ્મણોના વિશેષ ધર્મો કહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા શ્રી હરિએ કહેલા ગૃહસ્થજનો માટે માતા પિતા તથા ગુરુજનોનું સન્માન કરવા રૂપ વિધિના નિરૂપણ નામે 16મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.